નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક દાખલો છે કે 3x બાર ઇઝ ઇક્વલ ટુ 2m ઇઝ ઇક્વલ ટુ 60. તો z યાની બહુલક શોધવાનો છે. ABCD 4 વિકલ્પ છે. તમે વિડીયો પોઝ કરી અને જુઓ, ટ્રાય કરો, ચારમાંથી કયો જવાબ સાચો મળે પછી મારી સાથે સરખાવી દો. ઠીક છે? જુઓ, કેલ્ક્યુલેશન લખીએ, ગણતરી. બરાબર છે? શું ગણતરી કરીશું? તો પ્રશ્ન પરથી શું આપેલું છે? તો આપણે પ્રશ્ન પરથી લખી શકીએ કે 3x બાર ઇઝ ઇક્વલ ટુ 60 એન્ડ 2m ઇઝ ઇક્વલ ટુ 60. બરાબર? પ્રશ્ન પરથી આપેલું છે. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે છે 20 યાની 20 એન્ડ m ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? m ઇઝ ઇક્વલ ટુ 30. જો 60 ભાગ્યા 2, 60 ભાગ્યા 2 એટલે 30, 60 ભાગ્યા 3 એટલે 20. હવે આપણે મૂળ સૂત્રમાં આને મૂકી દઈએ. નામ હવે શું એમ કે છે કે મૂળ સૂત્ર શું છે? તો કે z ઇઝ ઇક્વલ ટુ શું છે જાણો છો? તો એમ કે છે 3m માઇનસ 2x બાર. આ આપણું મૂળ સૂત્ર છે. તો અહીંયા જુઓ, તો 3m ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 2x બાર ઇઝ ઇક્વલ ટુ 20. બરાબર છે? તો 30 તેરી 90 ને 20 દુ 40. ફાઇનલ આન્સર શું બનશે? 50. ડી વિકલ્પ ડી સાચો. બરાબર છે?